કરતા આવડતો જ હશે અને તમારા જીવનમાં પણ સાંભળ્યા હશે। તો આપણે જે સેન્ટીમીટર છે એને શું કહેશું? સેમી। શું કહેશું? સેન્ટીમીટરને ટૂંકમાં સેમી। અને તેવી જ રીતે મિલીમીટરને ટૂંકમાં શું કહેશું? મિલી। સમજાઈ ગયું? સેન્ટીમીટરને આપણે ટૂંકમાં શું કહેશું? સેમી। અને મિલીમીટરને ટૂંકમાં શું કહેશું? મિલી। હવે આ એક વસ્તુ જે હું તમને હવે કહેવા જાઉં છું એ તમારે યાદ રાખવાની છે। શું કે 10 મિલીમીટર બરાબર શું થાય? 1 સેન્ટીમીટર। 10 મિલીમીટર બરાબર શું થાય? 1 સેન્ટીમીટર। હવે સેન્ટીમીટરનો ઉપયોગ ક્યાં થાય છે એ તમને હું કહું તો સેન્ટીમીટરનો ઉપયોગ તમે જોશો તો સ્કેલ હશે તમારી પાસે, જે સ્કેલ હોય ને એમાં સેન્ટીમીટરના કાપ લખેલા હશે। मतलब કે કોઈ નાની વસ્તુની આપણે લંબાઈ માપવી હોય તો શું વપરાય છે? સેન્ટીમીટર। બરાબર છે? ત્યાં મિલીમીટર વપરાતું નથી, કારણ કે મિલીમીટરને 10 વડે ગુણવાથી શું મળે છે આપને? સેન્ટીમીટર। સમજાય છે? બરોબર। તેથી સેન્ટીમીટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વસ્તુની લંબાઈ માપવા માટે। પણ મિલીમીટરનો ઉપયોગ વસ્તુની લંબાઈ માપવા માટે થતો નથી। કેમ નથી થતો? કારણ કે વસ્તુની લંબાઈ માપવી હોય આપણે તો ઝાઝા બધા મિલીમીટર બોલવા પડે। એના કરતાં શું આપણે સરળ પડે છે કે 5 સેન્ટીમીટર અથવા 7 સેન્ટીમીટર। તો બરોબર। પછી આવે છે કે આપણે જો કોઈ પેન્સિલ હોય એની જાડાઈ માપવી હોય તો ત્યાં શું ઉપયોગ થાય છે? મિલીમીટર। શું ઉપયોગ થાય છે? મિલીમીટર। તો તમને મિલીમીટર અને સેન્ટીમીટરનો ક્યાં ઉપયોગ થાય છે એ ખબર પડી ગઈ? તો કે આ શું તો કે 10 મિલીમીટર બરાબર શું થાય? 1 સેન્ટીમીટર। એટલું સમજાઈ ગયું? બરાબર। હવે આવે છે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર। શું આવે છે? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર। તમે જ્યારે કોઈ દોડતા હો તો કોઈ એમ કહેતા હશે કે આ 100 મીટરની રેસ છે અથવા 200 મીટરની રેસ છે અથવા 300 મીટરની રેસ છે। તેથી 100 સેન્ટીમીટર બરાબર શું થશે? મીટર। એટલે મીટરનો ક્યાં ઉપયોગ થાય છે? તો કે રૂમની લંબાઈ માપવા માટે અથવા જે દોડવાનો ટ્રેક છે એની લંબાઈ માપવા માટે શું ઉપયોગ થાય છે? મીટર। હવે આવે છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર હોય। 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર હોય અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર હોય। 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર હોય અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર હોય। તેથી શું થશે? તો કે 100 ગુણ્યા 10 કરો। 100 ગુણ્યા 10 કરશો તો શું થશે? 1000 મિલીમીટર બરાબર શું થશે? 1 મીટર। આ તમારે બધા યાદ રાખવાના છે કે કેના બરાબર શું થાય એ। તો આપણે મીટરનો ક્યાં ઉપયોગ કર્યો એ તમને ખબર પડી ગઈ કે રૂમની લંબાઈ માપવી હોય તો ત્યાં મીટરનો ઉપયોગ થાય છે। બરોબર। પછી દોડવાનો જે ટ્રેક છે તેને માપવા માટે શું થાય છે? મીટરનો ઉપયોગ થાય છે। હવે આવે છે 1000 મીટર બરાબર 1 કિલોમીટર। તો કિલોમીટરનો ક્યાં ઉપયોગ થાય છે એ હું તમને કહું તો કે બે જે સિટી હોય છે જેમ કે અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટરનો ઉપયોગ થાય છે। બરોબર। પછી મુંબઈ અને ગોવા વચ્ચેનું અંતર માપવા માટે શેનો ઉપયોગ થાય છે? કિલોમીટર। તો આ બધા વચ્ચેના તમારે સંબંધ યાદ રાખવાના છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય। પછી 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય। 100 મીટર બરાબર 1000 મીટર બરાબર શું થાય? 1 કિલોમીટર થાય। આ ત્રણેય શબ્દો તમારે યાદ રાખવાના છે। એમાં સૌથી નાનામાં નાનો એકમ શું થશે? મિલીમીટર। અને સૌથી મોટામાં મોટો એકમ શું થશે? કિલોમીટર। સમજાઈ ગયું બધાને? આટલું કમ્પ્લીટ? તેથી હવે શું કહી શકીએ આપણે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર લખી શકીએ આ પ્રમાણે। 1000 મીટર લખી શકીએ। હવે 1000 હવે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થશે? 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર અથવા મિલીમીટર થાય? તો આપણે મિલીમીટર કેટલા થશે? 1 મીટર એટલે 1000 મિલીમીટર। તો 1000 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 10 લાખ મિલીમીટર। સમજાઈ ગયું? આ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર। હવે 1000 ગુણ્યા 1 મીટર એટલે કેટલા મિલીમીટર થાય? 1000। તો 1000 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 10 લાખ મિલીમીટર। તો આ હતું કે તમારે કોઈ પણ પ્રકારનું અંતર માપવું હોય
શું માપવું હોય? અંતર માપવું હોય. તો તેના માટેના એકમ હતા ક્યાં ક્યાં? મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. બરાબર. હવે આવે છે વજન માપવું હોય. શું માપવું હોય? વજન માપવું હોય. જેમ કે ઘઉં અને ચોખાનું વજન માપવું હોય તો તમે કેમાં માપો છો? તમને ખબર જ હશે. લેવા જાઓ ત્યારે ઘઉં અને ચોખાનું વજન માપવું તો આપણે એમ કોઈને કહે કે ભાઈ 5 ગ્રામ ચોખા આપો તો, 3 ગ્રામ ચોખા આપો તો, અથવા 7 ગ્રામ ઘઉં આપો તો કે ના? તો આપણે ઘઉં અને ચોખાનું વજન કેમાં માપીએ છીએ? કિલોગ્રામમાં. બરાબર. તો શું થાય છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. અને 1 મિલીગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય? 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય? 1000 ગ્રામ. બરાબર. શું બે સંબંધ હતા? કે 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ અને 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. બરાબર. તો શું હતું કે આ જે બે સંબંધ છે એ વજન માપવા માટે થતા હતા. તો કોઈ એમ કે સર મારે મરચા લેવા હું જાઉં તો ક્યાં એકમમાં મપાય? તો આપણે એવું કોઈ દિવસ કીધું કે ઘર પૂરતા મરચા લેવા હોય તો 5 કિલોગ્રામ મરચા આપો અથવા 10 કિલોગ્રામ મરચા આપો. તો આપણે ત્યાં શું કહીએ છીએ કે 50 ગ્રામ મરચા આપો અથવા 100 ગ્રામ મરચા આપો. બરાબર. તો જેવડું મોટું વજન તેના માટે માપવાનો એકમ વધુ. તો આ બે વસ્તુનો ક્યાં ઉપયોગ થાય છે એ તમને ખબર પડી ગઈ. પછી આવે છે 1000 મિલીલીટર બરાબર 1 લીટર. એટલે કે તમારે કોઈ દ્રવ્ય વસ્તુ હોય જેમ કે પાણી, 1 લીટર પાણીની જે બોટલ આવે એ, પછી 1 કિલો તેલ આપો અથવા 1 લીટર તેલ આપો. બરોબર. ક્યાં આનો ઉપયોગ થાય છે લીટરનો? તો કે તેલ માટે 1 લીટર તેલ આપો. સમજાઈ ગયું? તો 1000 મિલીલીટર બરાબર શું થાય? 1 લીટર. તો આ બધા જે સંબંધ હતા એ તમારે યાદ રાખવાના છે. ક્યાં? તો કે 10 મિલીમીટર બરાબર શું થશે? 1 સેન્ટીમીટર. પછી શું થશે? 100 સેન્ટીમીટર બરાબર શું થશે? 1 મીટર. 1000 મીટર બરાબર શું થશે? 1 કિલોમીટર. પછી આવે છે 1000 મિલીગ્રામ બરાબર શું થશે? 1 ગ્રામ. અને 1000 ગ્રામ બરાબર શું થશે? 1 કિલોગ્રામ. તેવી જ રીતે 1000 મિલીલીટર બરાબર શું થશે? 1 લીટર. હવે આવે છે ઉદાહરણ 1. તો ઉદાહરણ 1 માં શું કહે છે કે વર્ષ 1991 માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. ક્યારે વસ્તી? તો કે 1991 માં. કેટલી હતી? 2,35,471. હવે વર્ષ 2001 માં તેમાં 72,958 નો શું થયો? વધારો જોવા મળ્યો. 1991 માં કેટલી હતી? 2,35,471. અને 2001 માં તેમાં કેટલો વધારો થયો? 72,958 નો વધારો જોવા મળ્યો. બરાબર. તો આગળ શું કહે છે? તો 2001 માં શહેરની વસ્તી કેટલી હશે? તો આપણે શું શોધવાનું છે કે 2001 માં શહેરની વસ્તી શોધવાની છે. તો આપણે શોધી લઈએ. ઉદાહરણ 1. તો 2001 ની વસ્તી વર્ષ 2001 ની વસ્તી બરાબર શું થશે? તો કે 1991 ની વસ્તી વત્તા વસ્તીમાં થતો વધારો. તો વર્ષ 1991 ની વસ્તી વત્તા વસ્તીમાં થતો વધારો. સમજાઈ ગયું? શું કે 2001 ની વસ્તી આપણે જોતી હોય તો શું કરવાનું? તો કે 1991 ની જે વસ્તી હતી એ અને વસ્તીમાં થતો વધારો. તો 1991 ની કેટલી વસ્તી હતી? વર્ષ 1991 ની કેટલી હતી? 2,35,471.
35,471 વત્તા વસ્તીમાં થતો વધારો. વસ્તીમાં કેટલો વધારો થયો? 72,958. કેટલો વધારો થયો? 72,958. હવે શું કરવાનું છે? તો કે આ બંને સંખ્યાનો તમારે શું કરવાનું છે? સરવાળો. તો કોણ કહેશે કેવી રીતે થશે? તો કે આપણે આ બંનેનો સરવાળો કરવો હોય તો આવી રીતે લખી શકીએ આપણે 471 વત્તા 72,958 એટલે શું લખાય? 72,958. બરોબર. ચાલો સરવાળો કોણ કરતા શીખડાવશે મને? તો કે 8 વત્તા 1 એટલે કેટલા થશે? કોણ કહેશે? 8 વત્તા 1 કરો એટલે 9. બરોબર. પછી 7 વત્તા 5 7 વત્તા 5 કરો તો એટલે કેટલા થાય? 12. 12 ના બગડો વધી 1. 4 વત્તા 9 4 વત્તા 9 વત્તા 1 4 વત્તા 9 કરો એટલે 13 વત્તા 1 કરો એટલે 14. તો 14 નો ચોગડો વધી 1. 2 વત્તા 5 એટલે કેટલા થાય? 7. 7 વત્તા 1 કરો એટલે 8. તો 8 નો આટલો. 3 વત્તા 7 કરો એટલે 10. 10 નું 0 વધી 1. 2 વત્તા 1 કરો એટલે કેટલા થશે? 3. કેટલા થશે? 3. તો આમ 2001 ની વસ્તી કેટલી મળશે તમને? તો કે 3,08,429. તો શું લખશું આપણે? આમ 2001 ની વસ્તી 3,08,000 કેટલી છે? 429 થશે. સમજાઈ ગયું આ ઉદાહરણ? હવે ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 તમે જોઈ લેજો. બરાબર. 2 તો એનો આપણે એક્ઝામ્પલ 1 જોઈએ. તો એક્ઝામ્પલ 1 શું કહે છે કે શાળામાં 4 દિવસ એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું. એક શાળા હતી એમાં કેટલા દિવસ પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું? 4 દિવસ. તો આગળ શું કહે છે? કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. શું કરે છે કે કાઉન્ટર ઉપર જે ટિકિટ વેચવામાં આવે ને એમાં પહેલા દિવસની ટિકિટ કેટલી વેચાય છે? 1094. બીજા દિવસની ટિકિટ કેટલી વેચાય છે? 1812. ત્રીજા દિવસની 2050 અને ચોથા દિવસની કેટલી વેચાય છે? 2751. તો શું આગળ કહે છે કે તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. શું કહે છે કે આ જે 4 દિવસમાં વેચવામાં આવેલી આપણે ટિકિટોની કુલ સંખ્યા શોધવી છે. તો હવે કુલ સંખ્યા શોધવા માટે શું કરશું આપણે? તો કે આ જે ટિકિટો જે છે પ્રથમ દિવસમાં, બીજા દિવસે, ત્રીજા દિવસે અને ચોથા દિવસે જે ટિકિટ વેચાય છે એનો શું કરશું આપણે? સરવાળો. સમજાઈ ગયું બધાને? તો આપને શું કહે છે કે 4 દિવસ દરમિયાન પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એ દરમિયાન વેચાયેલી ટિકિટોની સંખ્યા શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે બધી ટિકિટોના દિવસોનો સરવાળો. તો આપણે લખીએ એક્ઝામ્પલ 1. શું લખશું કે 4 દિવસ શાળામાં પ્રદર્શન યોજવામાં આવ્યું. તે દરમિયાન વેચાણ ટિકિટની શું સંખ્યા શોધવા માટે શું કરવું પડશે આપણે? બધા દિવસનો સરવાળો. તો 4 દિવસ એક પુસ્તક પ્રદર્શન દરમિયાન શું લખશું આપણે?
દરમિયાન વેચવામાં આવેલી ટિકિટની સંખ્યા શોધવા માટે શું કરશું આપણે? બધા દિવસની સરવાળો. ટિકિટની સંખ્યા શોધવા માટે બધા દિવસે વેચેલી ટિકિટનો શું કરશું આપણે? સરવાળો. બધા દિવસે વેચેલી ટિકિટનો સરવાળો કરીશું. સમજાઈ ગયું શું કરવાનું છે? તો કે આપણે ટોટલ ટિકિટની સંખ્યા શોધવાની છે. તો એના માટે શું કરવું પડે કે ચારે દિવસ દરમિયાન જે ટિકિટ વેચાણી હોય એનો શું કરવો પડે? સરવાળો. તો હવે પ્રથમ દિવસે કેટલી વેચાણી? 1094. આપણે લખીએ અહીંયા 1094 પ્રથમ દિવસે વેચાય. બરોબર? શું વેચાણું? તો કે પ્રથમ દિવસે 1094 ટિકિટ વેચાય. હવે બીજા દિવસે કેટલી વેચાણી? 1812. તો લખીએ 1812 બીજા દિવસે વેચાય. બરોબર? ત્રીજા દિવસે કેટલી વેચાણી? કોણ કહેશે ત્રીજા દિવસે? તો કે 2050. 2050 ત્રીજા દિવસે વેચાય. અને ચોથા દિવસે કેટલી વેચાણી છે? 2751. તો 2751 ચોથા દિવસે વેચાય. બરોબર? તો હવે શું કરશું આપણે? શું કીધું હતું કે સરવાળો કરીશું. તો આપણે બધી ટિકિટ શોધવા માટે શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો ચાલો કોણ કહેશે મને સરવાળો? 4 + 2 + 1 એટલે કેટલા થશે? ચાલો જીને 4 + 2 કરો એટલે 6, 6 + 1 કરો એટલે 7. પછી આવે છે 9 + 1 કરો એટલે 10, 10 + 5 કરો એટલે 15, 15 + 5 કરો એટલે 20. તો 20 નું શૂન્ય વધી આવી 2. તો 2 + 0 એટલે 2 + 8 એટલે 10, 10 + 0 એટલે 10 + 7 એટલે 17, 17 ની વધી આવી 1. તો 1 + 1 એટલે 2, 2 + 1 એટલે 3, 3 + 2 એટલે 5, 5 + 2 એટલે 7. તો આપણે કેટલી ટિકિટ મળી? તો કે 7707. તો આપણે આમ શું કહેશું કે 4 દિવસમાં કેટલી ટિકિટ વેચાય છે? 7707. આમ 4 દિવસમાં 7707 ટિકિટ વેચાય હશે. સમજાઈ ગયો દાખલો બધાને? સમજાઈ ગયો દાખલો બધાને? બરાબર? એક્ઝામ્પલ 2 માં શું કહે છે? શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. જેમ કે સચિન તેંડુલકર છે, મહેન્દ્રસિંહ ધોની છે. એમ શેખર પણ શું છે? એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. કેટલા રન બનાવ્યા છે? તો કે 6980 રન. હવે તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. કેટલા રન પૂર્ણ કરવા ઈચ્છે છે? 10000 રન. બરાબર? તો તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? તો પહેલા આપણે શું લખશું? તો કે શેખર શું રમે છે? ટેસ્ટ મેચ રમે છે. અત્યાર સુધીમાં તેને કેટલા રન બનાવ્યા છે? 6980
80 રન અને તે કેટલા રન પૂર્ણ કરવા ઈચ્છે છે 10,000 રન તો આપણે પહેલા શું લખશું અહીંયા આન્સરમાં કે શેખરનું લક્ષ્ય કેટલું છે 10,000 શેખરનું લક્ષ્ય 10,000 રનનું છે કેટલા હજાર રનનું છે 10,000 રન અત્યાર સુધીમાં તેને કેટલા રન બનાવ્યા છે 6,980 તો લખશું અત્યાર સુધીમાં તેને 6,980 રન બનાવ્યા છે તો શું શોધવાનું છે કે હજી કેટલા વધુ રનની જરૂર પડે એ શોધવા માટે શું કરવું પડે તો કે એના જેટલું લક્ષ્ય છે એ માંથી શું બાદ કરવું પડે તો કે અત્યાર સુધી રનની સંખ્યા તો આપણે શું લખશું કે હજી વધુ કેટલા રનની જરૂર પડે તે શોધવા માટે તેને લક્ષ્ય ઓછા 6,980 હજી કેટલા રનની જરૂર પડે તે શોધવા શું કરશું આપણે તો કે લક્ષ્ય કેટલું છે તો કે 10,000 એમાંથી કેટલા રન બનાવ્યા છે 6,980 તો 10,000 ઓછા 6,980 બરોબર તો આને કેવી રીતે લખી શકાય તો કે 10,000 ઓછા 6,980 અહીંયા બાદબાકી કરવાની છે તો શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શૂન્ય બરોબર હવે શૂન્યમાંથી 8 જાય ને તો શું કરવું પડે આપણે દસકો લેવો પડે બરોબર તો અહીંયા શું આવશે 10 અને અહીંયા શું આવશે 10 તો અહીંયા શું મળી જશે 10 માંથી 8 જશે એટલે 2 10 માંથી 8 જશે એટલે કેટલા મળી જશે 2 પછી અહીંયા આપણે દસકો લીધો તો એટલે શું આવી જશે એની ઉપર 9 તો 9 માંથી 9 જાય એટલે શું થાય 0 અને 10 માંથી 6 જાય એટલે કેટલા વધશે 4 તો આપણે કેટલા રનની જરૂર પડે હજી કેટલા રનની જરૂર પડે શેખરને 4,020 રનની તો આમ શું લખશું આમ શેખરને 4,020 રનની જરૂર પડે સમજાઈ ગયો દાખલો શું કીધું હતું કે શેખરનું લક્ષ્ય કેટલું હતું 10,000 રનનું કેટલું હતું 10,000 રનનું અત્યાર સુધીમાં કેટલા બનાવ્યા હતા 6,980 તો હજી તેને કેટલા રન બનાવવા પડશે તો કે 10,000 ઓછા 6,980 એટલે કેટલા મળશે આપને સોરી અહીં કેટલા આવશે 3,020 કેટલા આવશે 3,020 સમજાઈ ગયો દાખલો હવે આવે છે એક્ઝામ્પલ 3 તો એક્ઝામ્પલ 3 માં શું કહે છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીક પ્રતિસ્પર્ધીએ એટલે તેમની જે વિરોધમાં ઊભો હોય એને શું કહેવાય પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા બરોબર તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી એટલે શું કરશું એ શોધવા માટે આપણે તો કે એ શોધવા માટે 5,77,500 માંથી શું કરશું 3,78,700 બાદ કરશું તો આન્સરમાં શું લખશું સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી
જીતી એ શોધવા માટે શું લખશું? તો કે સફળ ઉમેદવારના મત ઓછા તેમના પ્રતિસ્પર્ધીના મત. જીતી તે શોધવા માટે શું લખશું? માટે સફળ ઉમેદવારના મત માઇનસ તેમના પ્રતિસ્પર્ધીના મત. તો સફળ ઉમેદવારના મત ઓછા શું લખશું? તેમના વિરોધીના મત. ઓછા તેમના વિરોધીના મત. વિરોધી એટલે કે પ્રતિસ્પર્ધી, બરાબર? તો સફળ ઉમેદવારના મત કેટલા છે? કેટલા છે? 5,77,500, બરોબર? ઓછા તેમના વિરોધીના મત. વિરોધીના મત કેટલા છે? 3,48,700. 3,48,700. સમજાઈ ગયું? તો શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શૂન્ય, આ શૂન્ય. હવે 5 માંથી 7 4 નહીં, અને 7 ઉપર શું આવે? 6 અને 5 ઉપર 15. તો 15 માંથી 7 જાય એટલે કેટલા થશે? 8. કેટલા થશે? 8. હજી 6 માંથી 8 જાય નહીં, તો શું કરવું પડે? 7 ઉપર 10 લેવો પડે. તો અહીંયા 7 ઉપર 6, 6 ઉપર શું થશે? 16. 16 માંથી 8 જાય એટલે 8. હવે 6 માંથી 4 જાય તો કેટલા વધે? 4. અને 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. આમ કેટલા મત મળશે? તો કે 2 લાખ. કેટલા મત થશે? 2,48,800 મતેથી સફળ ઉમેદવારે ચૂંટણી જીતી હશે. આપણે આમ શું લખશું? આમ સફળ ઉમેદવારે $2,48,800 મતેથી ચૂંટણી જીતી હશે. સમજાઈ ગયો દાખલો? તો આ તો એક્ઝામ્પલ 2 અને એક્ઝામ્પલ 3.